એક મેથ્સના સર હતા, એ એમને ગર્લફ્રેન્ડને લેટર લખે તો આવું લખે, હા ये काली काली आंखें टू रूट टू એમ કરીને ખબર પડી ત્યારે પેલી સમજે જ નહીં કે આ ટુ રૂટ ટુ શું છે, આ શું કે 12.99 તેરા હોને લગા 12.999 એટલે તેરા કહેવાય ને. હવે આપણે પહેલું કયું ભણ્યા? સમઘનીય એટલે કે સાદો ઘન ક્યુબિક રચનામાં ટકા આવતા હતા 52.36 જેવા. પછી વચ્ચે એક થિયરી આપણે કઈ લીધી? અંતઃકેન્દ્રિત વાળી, હમણાં જે લીધી એમાં આવતા હતા કેટલા? 68%, બરાબર ને? 68% પેકિંગ ક્ષમતા એટલે કે થોડી વધારે સારી કહેવાય, મજબૂત કહેવાય. હવે આવશે એફસીસી અને સીસીપી. અમુક જગ્યાએ ટેક્સ્ટબુકમાં એ લોકો લખેલું હોય છે કે ષટકોણીય જે રચના છે ને એને ઇંગ્લિશમાં કહેવાય એચસીપી. તો ષટકોણીય રચના અથવા તો ક્યુબિક ક્લોઝ પેકિંગ અથવા તો આ જે છે ફલક કેન્દ્રિત, એમ ટાઇટલમાં એવું લખેલું હોય પણ નીચે જે હા ગણતરી જે આખી આપી છે, જે થિયરી છે ને એ એચસીપીની નથી. થિયરી શેની હોય છે? એફસીસી અને સીસીપીની. ટેક્સ્ટબુકમાં પેજ નંબર 20 ઉપર થિયરી આપી છે પહેલી જ 1.7.1. ચાલો જો એમાં ટાઇટલ શું આપીશ ખબર છે? એચસીપી અને સીસીપી રચનામાં સંકુલન ક્ષમતા. એમાં એચસીપી શબ્દ છે ને કાઢી નાખવાનો છે. તમે કહેશો કે સીબીએસઈના આટલા બધા ભારે ભારે ગુજરાત બોર્ડના આટલા બધા મહારથી શિક્ષકોએ આ ટેક્સ્ટબુક બનાવી છે, તમે ભૂલ કાઢો છો. હા યસ, ભૂલ છે. સમજાવીશ તમને એટલે ખબર પડશે. અહીંયા છોકરાઓ જે આકૃતિ આપેલી છે એ આકૃતિ શેની છે? આ બાજુમાં છે ફલક કેન્દ્રિત વાળી આકૃતિ છે કે ષટકોણ વાળી આકૃતિ છે? ફલક કેન્દ્રિત વાળી આકૃતિ છે. અહીંયા આખું જે થિયરી તમે લખશો, છેલ્લે જે સૂત્ર લાવશો, જે બી લાવશો એ બધું ફલક કેન્દ્ર એટલે કે એફસીસી નું જ છે. એફસીસી કહો સીસીપી કહો, બે સરખું છે એટલે આનું જ છે. તો એ લોકોએ ભૂલમાં એચસીપી કેમ લખી દીધું છે? કોકને એવું થશે કે અચ્છા એ ભૂલમાં એચ થઈ ગયો છે, એચને બદલે સી જોઈએ. ના, એ ભૂલમાં એચસીપી નહીં, સમજી વિચારીને જ એચસીપી લખેલું. કેમ? તો કે એચસીપી છે ને એનું આખું ગણતરી જુદી પ્રકારની છે, પણ એની ગણતરી પણ કરો તો છેલ્લે આન્સર આનો અને આનો બેના આન્સર એક સરખા આવે છે. ટેક્સ્ટમાં જો તો કેટલા ટકા થાય છે? 74% છે છેલ્લે નીચે. કેટલા ટકા? 74%. કેટલા? 74. 74 એટલે એચસીપીની જે ગણતરી છે તમારા સિલેબસમાં છે જ નહીં, બરાબર? બહુ હાયર સ્ટડીમાં આવતું હોય એટલે એ એચસીપીની આખી બહુ જ લાંબી ગણતરી છે, બહુ જ મોટી. એમાં છેલ્લે આન્સર આવે છે 74%. અને આનો આન્સર આવે છે 74%. આન્સર 74% આવતો હોય પણ ટાઇટલમાં લખી દેવાય? લખી દેવાય? ના લખી દેવાય. સમજણ પડી કે ના પડી? તમારા ઘરે લગ્ન પ્રસંગ છે, બાજુવાળાના ઘરે લગ્ન પ્રસંગ છે, બેઉની એક જ તારીખ આવે છે, તો ભલે ને એક તારીખ આવતી પણ કંકોત્રીમાં જેનું જેન જો લગ્ન જો નામ લખાય ને, બાજુવાળો જેન જો પરિણીત નામ થોડું લખી દેવાય. એક જ દિવસે લગ્ન છે ને, ખબર પડી બેઉ મોયરામ ભેગા છે, સમૂહ લગ્ન હોય શું કરવું? ખબર પડી કે ના પડી? એ લગ્ન સમૂહ છે, બધાય તારા ન હોય, તારું અલગ છે. એમ ગમે તેમાં તમે સીધું પાર્ટી ચડાવી દો એમ કરીને, એવું ચાલે નહીં. સમજાય કે ના સમજાય? એમ છેલ્લે આન્સર 74% આવે છે એટલે ભૂલમાં ત્યાં એચસીપી લખાઈ ગયું છે. બાકી એચસીપીની ગણતરી આ ટાઈપની છે ને, એની આખી ગણતરી જુદી છે, બહુ અઘરું છે તો વધારે પડતું. ચાલો કે ટોપિક આપણો ચાલે છે એફસીસી સીસીપી. એમાં સારું એવું છે કે આમાં આકૃતિમાં તમે ટેક્સ્ટબુકમાં જ આવી દોરીને આપેલી છે, એટલે કે તમારે આ ખૂણા પરનો, પછી આ બાજુ પરનો અને ખૂણા ઉપરનો, એટલે તમે જે પણ કોઈ ક્લાસરૂમમાં બેઠા, ધારો કે તમે આમ ફરીને બેઠા છો, બરાબર? આપણે બધા આ રીતે અત્યારે ટીવી સ્ક્રીન, લેપટોપની સ્ક્રીન, પ્રોજેક્ટર, મોબાઈલ ગમે તેમાં ગમે ત્યારે ફ્યુચરમાં વિડીયો આપણે જોતા હોઈએ, આમ બેઠા છીએ. તો આપણે સમથિંગ સામે કોઈ એક દિવાલ છે, તો આ ખૂણો, પછી આ બાજુ આપણી જે આખી દિવાલ જે છે, બસ એ દિવાલ પર તમે જુઓ તો સમજો ધારો કે આ બોર્ડ છે, કોઈ એક દિવાલ છે, બરાબર? હા, તો અહીંયા હું સચ કલર લઈ લો. હા, એક સમજો કે આ ખૂણાનો પરમાણુ લઈ લઈએ આપણે. આ ખૂણા પર કોઈક હોય, કોઈ એક મોટો પરમાણુ હોય, પછી બરોબર બોર્ડની વચ્ચોવચ્ચ એક મોટો હોય, અને પછી એક છેલ્લે આ બાજુના આ ખૂણાનો. તો આ 1, 2 અને 3 અડતા હોય કે ના અડતા એકબીજાને? આપણે ક્લાસમાં બેઠા છે, કોઈ પણ દિવાલ લઈ લો, આ ખૂણાનો, પછી વચ્ચેનો અને નીચેના ખૂણાનો, કાં તો ગમે તે આ બાજુની દિવાલ, ઉપર, પાછળ, આગળ, કોઈ પણ જે દિવાલ છે એ બધી દિવાલમાં સેમ એવું જ હોય કે ઉપરના ખૂણાનો, નીચેના ખૂણાનો અને વચ્ચોવચ્ચવાળો, ત્રણે ત્રણ એકબીજાને શું હશે? આ રીતે અડતા હશે. હવે ત્રિકોણ જો તો કેવું છે ત્રિકોણ? અહીંયા ત્રિકોણ ABC, બરાબર? તો જે આપણે પાયથાગોરસ AC² = આ
વિકર્ણ AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. તો અહીંયા AC ઇઝ ઇક્વલ ટુ શું લીધેલું છોકરાઓ? B લીધેલો છે અને આ બે બાજુ સરખી જ છે. અહીંયા સ્મોલ a, સોરી રેડ કલર લઈ લેતે ભાઈ, સ્મોલ a, આ જે લંબાઈ છે હાઈટ એ પણ કેટલી છે? સ્મોલ a. તો આ બરાબર લખેલું છે. B ઇઝ ઇક્વલ ટુ √2a. બરાબર કે ને? તો હમણાં આપણે આગળ જોઈ રીતે. ચાલો હવે બહુ ઇઝી છે. આ ખાલી આગલું સ્ટેપ રિપીટ કર્યું તમને સમજાય એના માટે થાય. ધારો કે ગોળાની ત્રિજ્યા r છે આ, તો આખું B ઇઝ ઇક્વલ ટુ 4r આવું લખાય. આટલાની ત્રિજ્યા r વત્તા r વત્તા r વત્તા r, r r r r. ખબર પડી કે ના પડી? હા, એ નવું પાર્ટ 2 છે એનો. આ ટ્રિપલ r આવે તો પાર્ટ 1, આ ટ્રિપલ r નહીં. કેટલા r છે? 4r. એટલે હવે જે નવું આવશે એ વયું. ખબર પડી? એ 4r આખું એ વયું. યસ. ચાલો હવે એ બે ને આપણે સરખાઈ દે. સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવતા. જોજો આ ફરી બે વાર લખવાનું નહીં હો. આગલી સ્લાઇડ નું હતું એ ખાલી અહીંયા તમને સમજાય કે ભાઈ અહીંયા a ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું આવ્યું હતું? √2a. અને અહીંયા આવ્યું સૂત્ર, સોરી, b ઇઝ ઇક્વલ ટુ √2a અને અહીંયા આવ્યું b ઇઝ ઇક્વલ ટુ 4r. એ બેને સરખાયા તો √2a ઇઝ ઇક્વલ ટુ 4r. એ ને આપણે સૂત્રનો કરતા બનાવ્યો એટલે 4r અપોન √2 ઇઝ ઇક્વલ ટુ 2√2r. આટલું ખબર પડે ને? 2√2r કીધું. અમુકને ખબર નહીં પડે, પાછું તમારે લખવું પડશે. આ જે 4 છે એને આ રીતે લખાય 2 ગુણ્યા 2. હા લખાય. હવે 2 ને આવી રીતે લખાય કે મારા નીચે √2 છે ને? યસ, √2 √2 √2 √2. ચાલે ને આવું તે લખું તો? એટલે હા કે ને √2 √2 √2. ખબર પડી કે ના પડી? હા ભાઈ, એક મેથ્સના સર હતા, એ એમને ગર્લફ્રેન્ડને લેટર લખે તો આવું લખે. શું લખે? હા, ये काली काली आंखें 2√2 2√2 2√2 એમ કરીને. ખબર પડી? ત્યારે પેલી સમજે જ નહીં કે 2√2 2√2 શું છે. ખબર પડી? હા, આમ કરીને ખાલી આખા લેટરમાં આવું જ લખેલું હોય. 12.9999 હોને લગા હું. આ શું કે 12.99? 13 હોને લગાવ. 12.999 એટલે 13 કહેવાય ને, 13 હોને લગાવો. હવે મેથ્સના સર હોય એટલે આવું લખે 12.9999 હોને લગા હું. એટલે નક્કી નહીં. અને આ 2√2 2√2 2√2 જવા દે. આ તો મેથ્સ વાળાને થશે કે અમારી ઉડાડો. બાયોલોજી વાળા એક વાર બાયોલોજી ડોક્ટર હશે, હો, ડોક્ટરનું નવું એન્ગેજમેન્ટ થઈ ગયું પછી એ લવ લેટર લખે તો ડોક્ટરને પેલી લખવાની ટેવ હોય. આમ સેદ લખીને આમ જવા દે, આમ સેદ લખીને આમ જવા દે. એટલે પેલી છોકરીને લેટર તો સમજણ જ ના પડે કે હવે શું લખે છે કે છે. એટલે હવે એ વાંચતા આવડે કોને? તો કોઈને. હા, હમે પેલો મેડિકલ સ્ટોર વાળો ભાઈ છે ને એને વાંચતા આવડતું હશે. એટલે પેલો જ્યારે લેટર મોકલે વંચાવા કોણ જોડે જાય? પેલા મેડિકલ સ્ટોર વાળો વંચાવે. પેલો મેડિકલ સ્ટોર વાળો મારા જેવો વિચારો, મારા જોડે દયા ભાવના વાળો. એટલે આમ એકદમ ફિલિંગ સાથે વાંચીને કે તમારી આંખોમાં આમ તેમ કરી કરીને એટલું બધું ફિલિંગ સાથે કીધું તો 6 મહિના પછી પેલી મેડિકલ સ્ટોર વાળો નહીં ગઈ. ખબર પડી કે ના પડી? પેલા એની ફિલિંગ બધી ભેગી કરી દીધી. બોલો, ડોક્ટર સમજી ગયો કે આ પ્રિસ્ક્રિપ્શન દવાનું લખતા ને એમ જવા દીધું એને. ચાલો, તો અહીંયા આપણે શું આવ્યું? 2√2. બરાબર ને? હા, ઓકે. તો એ કાલી કાલી આંખે 2√2 2√2. ચાલો, એમ અહીંયા એ ઇઝ ઇક્વલ ટુ આવ્યું 2√2. ખબર પડી ગઈ કે ના ખબર પડી? આ 4 વાર √2 છે, છેદમાં 1 વાર √2. આ √2 ગયા આ √2 2√2 બધું થઈ ગયું ને? 2√2 તમે લોકો સોંગ સાંભળેલું છે? શાહરુખ ખાનનું બહુ જૂનું સોંગ છે. ये काली काली आंखें 2√2 2√2 ये गोरे गोरे गाल, એવું સોંગ છે. એ તમે લોકો તમારા જમાનાનું નહીં. એટલે તમારા જમાનો તો પેલો કયો અત્યારે નવો હીરો છે, પેલો વરુણ ધવન. હા, એ અત્યારના જનરેશનમાં છોકરીઓને બહુ ગમતો હોય છે. હું તો એને કલર વાળો જ કહું. ખબર પડી? એ પેલું સોંગ નહીં, તેરા ધીયાન કિધર હે યે તેરા હીરો. એમાં તમે શું પેલા કોલેજ પરથી દોયડું બોધીને લબડાયો હોય છે. પેલા કલર વાળા લબડાય અમારા ગામમાં કઈ એવી રીતે. ખબર પડે? ધાબા પર તેમ કલર વાળા લબડાયા હોય અને એમ કંઈ વાંદરા જેવો લબડ્યો હતો. એટલે હું એને વાંદરો જ કહું છું, કૂદાકૂદ કરતો હોય. બીજો એક છે પેલો ત્યારે ટાઈગર શ્રોફ ત્યારે, હે ને? હમણાં એનું બહુ ચાલી જાય, છોટી બચ્ચી હો ગયા વાળું. ત્યારે લોકો કહો આતી નહીં મેરી જાતી નહીં. ઝાડા થઈ ગયા ભાઈ એને.
ચાલો એટલે હા અમુક ડાયલોગનો મતલબ યારે અમુક જગ્યાએ બદલાઈ જાય ત્યારે. ચલો હવે CCP રચના છોકરાઓ એમાં પ્રતિ એકમ કોષમાં કેટલા 4 પરમાણુ અથવા તો ગોળા. કેટલા ગોળા? 4 ગોળા. બરાબર ને? પેલો ગોળા કહેતો, ગોળા નહીં લા ગોળા. હા ચાલો હવે આથી 4 ગોળાનું કુલ કદ કેટલું થાય? તો બધાને આપણે 4 ગુણ્યા 4/3 પાય આર ક્યુબ. આગળ આપણે a નું મૂલ્ય આવ્યું હતું 2√2 તો 2√2 r નો ઘન. બે વસ્તુ મળી ગઈ. હવે શું થઈ જશે? સૂત્ર મૂકીને જવાબ આવશે. સાલા દર વખતે લગન થઈ જશે, લગન થઈ જશે. એકવાર થાય. દરેક થિયરી લગન થાય. કેટલી વાર પરણીશ તું? ખબર પડી કે ના પડી? એટલે દરેક થિયરી લગન થાય નહીં. એકમ કોષમાં 4 ગોળા વડે રોકાયેલું કદ ભાગ્યા કુલ કદ તો આવી રહ્યું 4 into 4/3 પાય આર ક્યુબ છેદમાં 2√2 છે અહીંયા આવું કૌંસમાં છે જોઈ લેજો 2√2 r નો ક્યુબ આવશે. હો પછી ચોકે ચોકે 16 એટલે 16/3 અને 2 નો ઘન એટલે આવું થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે આ કેટલું થયું 16 બરાબર ને? સોરી 2 નો ઘન એટલે 8 સોરી એટલે આટલો થયો 8 અને પાછો √2 નો બી ઘન થાય ને એટલે આ જે 2 into 2 એટલે આ થયું 8 અને √2 નો ઘન એટલે 2√2 એટલે 8 into 2 એટલે 16 અને કઈ ગયું √2 લો પછી 16 કેન્સલ r ક્યુબ કેન્સલ. હવે પાઈ ભાગ્યા આ 3 આવશે નીચે એટલે પાઈ upon 3√2 ગુણ્યા 100 કરશો છેલ્લે તમારા આન્સર આવશે કેટલા 74%.